નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો સત્ય ડે કચ્છ. મુન્દ્રાની આજે વાત કરીશું મિત્રો. મુન્દ્રામાં એક ખેડૂત ભાઈ છે, ખેડૂત પુત્ર ભાઈ છે, પૃથ્વીરાજસિંહ જાડેજા એમનું નામ છે. એક કંપની છે જેના થકી ત્યાંના આસપાસના પર્યાવરણને અને લોકોને તકલીફ પડી રહી હોય તેવી એમની ફરિયાદ છે. અલગ અલગ જગ્યાએ અરજીઓ કરી છે, કેસ લડ્યો છે ભાઈએ. અમુક અંશે સફળતાઓ પણ મળી છે. વિગત આખી શું છે એ જાણવા માટે આજે આપણી સાથે જોડાયા છે પૃથ્વીરાજસિંહભાઈ જાડેજા. એમની સાથે ચર્ચા કરીશું, એમની સાથે જાણવાનો પ્રયત્ન કરીશું કે આખો મુદ્દો શું છે, કઈ બાબતે લડત આપી રહ્યા છે અને કઈ રીતે આ જે તે કંપનીની વાત થઈ રહી છે એ ત્યાંના પર્યાવરણને સાથે ત્યાંના સ્થાનિકો માટે નુકસાનકારક છે. પૃથ્વીરાજસિંહ જાડેજાભાઈનો આપણે આભાર માનીશું, આપણી સાથે જોડાયા છે. પૃથ્વીભાઈ, શું છે મુદ્દો, કઈ કંપનીની વાત થઈ રહી છે અને કઈ રીતના પર્યાવરણને અને ત્યાંના સ્થાનિકોને નુકસાન થઈ રહ્યું છે, દર્શકોને જણાવશો? જી સાહેબ, ત્યાં એક સૌરાષ્ટ્ર મહાશક્તિ કોક પ્લાન્ટ હતો, ત્યાં 2001માં સ્થાપિત થયો છે. જે તે વખતે એ કોક અત્યારે સેનર્જી સૌરાષ્ટ્રના નામે ચાલુ થયો છે. એક પાર્ટીએ વેચીને બીજી પાર્ટીને આપ્યો છે. પ્લાન્ટ તો એ જ છે સાહેબ. સતત આજુબાજુના અમે ખેડૂતો છીએ, સતત 2011 થી કન્ટિન્યુ જીપીસીબી ને વારંવાર રજૂઆતો કરતા આવ્યા છીએ. જીપીસીબી ને ત્યાં વિઝિટો કરે, જીપીસીબી આવીને તપાસ કરે, પણ એનું કોઈ પગલા લેવામાં આવતા નથી સાહેબ. અત્યારે જે ત્યાં સ્થિતિ જોવો ને સાહેબ તમે, અત્યારે ત્યાં બહુ દયનીય, બહુ આપણે ત્યાં રહી નથી શકીએ આપણી વાડીએ પોતે. એટલી બધી ભયંકર સ્થિતિ અત્યારે છે ત્યાં કણે. આંખોમાં બળતરા થવી. આજુબાજુના એરિયા, ત્યાંથી ગામ છે જે 2 કિલોમીટર દૂર છે કોક પ્લાન્ટ થી, ત્યાં ગામની ઉપર ત્યાં પણ એનું ડસ્ટિંગ આવી રહ્યું છે સાહેબ. આ પ્લાન્ટ નહીં હોય ને સાહેબ તો આજુબાજુની જમીન જે છે ઓછામાં ઓછી નહીં હોય તો 1000 એકડ જમીન અત્યારે તે ખરાબ કરી ચૂકી છે સાહેબ. જીપીસીબી માં અમે ખેડૂતોએ સાહેબ વારંવાર રજૂઆતો કરી છે. અત્યારે જે સેનર્જી સૌરાષ્ટ્ર જે પ્લાન છે એમાં અમે 3 વખત અત્યારે અરજીઓ કરાવી અને વિઝિટ કરાવી 3 વખત. જીપીસીબી રિપોર્ટ કરે છે કે હા ભાઈ છે, પણ એની સાથે કોઈ પગલા લેવામાં આવતા નથી સાહેબ. આ કંપની છે ને પૃથ્વીભાઈ? સાહેબ કોક પ્લાન છે, જે ડસ્ટિંગ જે આવે ને, મેટા કોક જે પ્લાન છે એનું એક પ્લાન છે સાહેબ. એટલે એમાંથી જે ડસ્ટ ઉડે છે, ડસ્ટ પાર્ટિકલ જે ત્યાંથી જાય છે તેના લીધે થઈને ત્યાંના પર્યાવરણને અને જમીનને નુકસાન થઈ રહ્યું છે, કેમિકલ વગેરે પણ છોડવામાં આવે છે? એના સાથે સાહેબ એવું કોઈ કેમિકલ પણ છે જે આપણી ચામડીમાં, જે ખેડૂત અમે વાડીએ હોઈએ ત્યારે અમારે જે ત્વચા ઉપર ચોટે એટલે અમને બળતરા જેવું થતું હોય સાહેબ. જીપીસીબી ને અમે વારંવાર વાડીએ ઘડીએ એવી રીતે વાત કરી છે સાહેબ, આવી રીતે અમને થાય છે. આંખોમાં બળતરાની આપણે વાત કરી એટલે શું, ધુમાડા થકી પણ પ્રદૂષણ થઈ રહ્યું છે કંપની જી થકી? જી સાહેબ, જી ધુમાડા થકી પણ થઈ રહ્યું સાહેબ. 24 કલાક ધુમાડાથી પ્રદૂષણ થઈ રહ્યું છે સાહેબ. જીપીસીબી ને હું હમણાં કાલે જ ગયો હતો, મોદી સાહેબ જે છે, ફાલ્ગુનભાઈ મોદી છે, એમને મેં જાણ કરી. મેં સાહેબ તમારા રિપોર્ટ આવી રીતે આવ્યા છે, આ તમે 3 વખત વિઝિટ કરી છે સાહેબ, તો કેમ મેં કીધું પગલા લેવામાં નથી આવતા સાહેબ? તો સાહેબનું કેવું એવું છે કે કંપનીને ખેડૂતો છે અરજીઓ કરે એને હેરાન ન કરે, એ બાબતે એમનું મને એવું લાગ્યું કે એવી રીતે, કારણ કે એ એમ કહે છે કે તમે મને વિડિયાને એવા નહીં બતાવો. મેં કીધું તમે જે સાહેબ રિપોર્ટ તમને કંપની બતાવી અલગ રહી છે, તમને અલગ જગ્યાએ લઈ જઈ રહી છે કંપની. તમે જયારે આવો છો ત્યારે તમને અલગ બતાવી રહી છે, અને જયારે અમને 24 કલાક નુકસાન થાય છે ત્યારે મેં કીધું સાહેબ આ જો આ હકીકત છે. મેં વિડીયો બતાવ્યો સાહેબને. મેં કીધું સાહેબ અમને એમ કે આ વિડીયો બીજા મારે નથી જોવા, બરોબર. મેં કીધું સાહેબ તમે શેના માટે બેઠા છો અહીંયા આગળ? તો એ કે તમારે અહીંયા નહીં, ગાંધીનગર જવાનું. તો મેં કીધું સાહેબ તમે શું કામ અહીંયા ખોલી બેઠા છો? તમારું આ ઓફિસો શેના માટે ખોલી બેઠા છો? અમારા ટેક્સના પૈસાથી તમે બધું, તમને પગાર ને મળે છે, તો તમે શેના માટે ખોલી બેઠા છો? તો ત્યાં ગાંધીનગર જ ખોલી નાખો ને, શેના માટે આ ખોલી બેઠા છો? આ જીપીસીબી ના રિજનલ ઓફિસરની આપ વાત કરો છો, FM મોદીજીની? જી FM મોદી સાહેબ, જે ફાલ્ગુનભાઈ મોદી સાહેબ એમનું નામ છે.
એટલે તમારે જે ફરિયાદ કરવી હોય ગાંધીનગર જઈને કરો, અહીંયા ના કરો એમ કહે છે. હા, અહીંયા તમે અમારી પાસે શું કામ તમે આવું કરો છો? એમનું કેવું એવું થાય છે, એમની વાત ઉપરથી એવું મને લાગે છે કે તમે કંપનીને હેરાન ન કરો, એ કંપનીને. અચ્છા, હા, તો તમે કંપનીને હેરાન કરી રહ્યા છો એમના મુજબ. હેરાન એટલે સાહેબ એમના મુજબ એવું થઈ રહ્યું છે કે હું હેરાન કરી રહ્યું છું, પણ એમના જે રિપોર્ટ છે એ તો ખોટા નથી ને સાહેબ. એમાં તો બતાવે છે ને, તે પણ એવી રીતે છે સાહેબ રિપોર્ટ, કે એ લોકો જયારે રિપોર્ટ કરવા આવતા હોય ને સાહેબ, ત્યારે એમના અધિકારીઓને ચશ્મા લગાવેલા હોય કાળા કલરના સાહેબ, કાળા ચશ્મા હોય. સેફટી. તો એ અમારા સેફટી માટે, એમને પોતાના સેફટી માટે એમને ખબર છે કે આપણે આ ખોલશું ચશ્મા તો આપણે ડસ્ટિંગ છે એ આંખોમાં જવાનું છે, તો આપણે એ એટલું બધું ધ્યાન રાખી રહ્યા છે પોતાનું. અમારા માટે તો એવું કાંઈ છે જ નહીં એમની માટે. તો મિત્રો આપ સાંભળી રહ્યા છો ને, મુન્દ્રાની વાત થઈ રહી છે. મુન્દ્રાને આપ મિત્રો મુન્દ્રા પોર્ટ થકી વધારે ઓળખતા હશો. કચ્છનો આ વિસ્તાર છે. કચ્છની વાત કરીએ ને મિત્રો, તો ખેડૂતો, પશુધન, કુદરતી વાતાવરણ વગેરેથી સજ્જ એક જગ્યા, જિલ્લો. ત્યાંના લોકોની પણ વાત કરીએ ને, તો કુદરતી રહેન સહેન, કુદરતી ખાનપાન વગેરેથી પ્રેરાયેલો વિસ્તાર છે. એના પર જ વધારે ચાલતો હોય છે, જેટલી મને સમજ પડે છે. પૃથ્વીભાઈ, હું ખોટો તો આપ સુધારી શકો છો. હવે એવા વિસ્તારમાં વિકાસના નામે ઇન્ડસ્ટ્રી આવે, સારી વાત છે, લોકોને રોજગાર મળે, સારી વાત છે, થવું જ જોઈએ. ઇન્ડસ્ટ્રી નહીં આવે, રોજગાર ઉત્પન્ન નહીં થાય તો જીવનદોરી લોકોને ના ચાલે, એ બરાબર વાત છે. પરંતુ આવી ઇન્ડસ્ટ્રીઝ જે તે વિસ્તારમાં જ્યારે આવે, ત્યારે એના પર અમુક નિયમો લાદવામાં આવે છે. નિયમો એટલા માટે કે જેથી કરીને ત્યાંના પર્યાવરણને, ત્યાં રહેતા લોકોને, ત્યાં રહેતા પશુધનને વગેરેને નુકસાન ના થાય. હવે જેમ પૃથ્વીભાઈ આપણને જણાવી રહ્યા છે કે ભાઈ, હાલતા ચાલતા આંખોમાં બળતરા થવા, એટલે કે ત્યાંની હવામાં પ્રદૂષણ છે. પૃથ્વીભાઈ આપણને જણાવી રહ્યા છે ત્યાંની જે ઉત્પન્ન થતી ખેતી છે તેમાં નુકસાન પહોંચી રહ્યું છે. મતલબ કે ત્યાંની જમીન, ત્યાંના પાણીમાં અને ત્યાંની હવામાં નુકસાન છે. પૃથ્વીભાઈ આપણને એ પણ જણાવી રહ્યા છે કે જીપીસીબીમાં ફરિયાદ થઈ છે, જીપીસીબીની રિપોર્ટમાં આવેલું છે કે ખોટું છે, જે તે નિયમો ક્રાઇટેરિયા છે તે ફૂલફિલ નથી થતા. અને રિજનલ ઓફિસ પર જઈને જ્યારે તે રજૂઆત કરવામાં આવે છે, ત્યાંથી એવો જવાબ મળે છે કે તમે કંપનીને હેરાન ના કરો, તમે ગાંધીનગર જઈને રજૂઆત કરવી હોય તો કરો. તો હવે ઇન્ડસ્ટ્રીઝ લાવવામાં આવે, એને કંટ્રોલમાં રાખવા માટે પર્યાવરણીય દૃષ્ટિથી જીપીસીબીની રચના થઈ હોય. જીપીસીબીના અધિકારીઓ આવા જવાબ આપતા હોય તો ભાઈ, રિજનલ ઓફિસ ત્યાં ખોલીને એ માણસને પગાર આપવાનો શું મતલબ થાય છે, મને સમજ નથી પડતી. આપને મિત્રો પડે તો આપ કમેન્ટમાં ચોક્કસથી જણાવશો. પૃથ્વીભાઈ, અમને જણાવશો, દર્શકોને પણ જણાવશો કે આપની આ લડત ક્યારથી ચાલુ થઈ, આપે ક્યાં ક્યાં ફરિયાદો કરી, અને આગળ આપનો આ બાબતે શું વિચાર છે, કઈ રીતના આગળ પગલા લેવાના છો? જી સાહેબ, હું વાત કરીશ તો પેલા હું 2011 થી કન્ટિન્યુ અમે લડતા આવ્યા છીએ, ખેડૂતો છીએ. અને સાહેબ આ લોકો, એ કંપની છે મહાશક્તિ કઈ તમને વાત કરી છે, એ સાહેબ 2011 થી ઠીક છે, 2006 થી આડેગાળે એને પાણીના બોર જે કર્યા છે, 14 જેવા પાણીના ગેરકાયદેસર બોર કર્યા. અત્યાર સુધી જે 2019 સુધી કંપનીએ બોર ચલાવ્યા, 14 ગેરકાયદેસર સર બોર, ભૂગર્ભ જળની મંજૂરી વિનાના સર. તો એ લડત અમે કન્ટિન્યુ 2 વર્ષ ચલાવી. એમાં સારું અમને રિઝલ્ટ મળ્યું. ડીસી સાહેબ જે ચૌધરી સાહેબ હતા, તો એમાં સાહેબે બધું જોયું. કારણ કે એ પાણી છે 24 કલાક, આમને કાંઈ મતલબ નથી સાહેબ મીઠું પાણી છે કે કાંઈ ઓલું છે, એમને તો પાણીથી મતલબ છે. કન્ટિન્યુ એમને પાણી 14 બોર સાહેબ ગેરકાયદેસર ચલાવી આ લોકો ચલાવતા હતા. અને અમે ખેડૂતો સાથે મળીને એ જે કાયદેસર રીતે બંધ કરાવ્યા બોર. અત્યારે પણ વળી 2 બોર મોટરો નાખી દીધી હતી સેનર્જીએ, એનર્જી સૌરાષ્ટ્ર. હમણાં પણ ઈ પાછા અમે મામલતદારશ્રીને જાણ કરીને પાછા બંધ કરાવીને સીલ કરાવ્યા પાછા. આ લોકોને સાહેબ કોઈ ડર જ નથી. સીલ કરાવેલા બોર પાછા ઈ ખોલીને મોટરો નાખી દે છે. તમે વિચાર કરો, કાયદાનું આ લોકોને કાંઈ છે જ નહીં, બીક જેવું કાંઈ છે જ નહીં. સાહેબ પ્રદૂષણ તો ક્યાંથી બી કોઈ મને જણાવો. જે લોકોએ કંટ્રોલ કરવાનું છે
ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો જીપીસીબી જ આવે, પર્યાવરણની વાત જ્યાં સુધી હોય. જી તમે જ જી કહી રહ્યા છો કે જે તે અધિકારી આપને એમ કહી રહ્યા છે કે ભાઈ તમે આ કંપનીને હેરાન ના કરો. જી ઓકે, તો ત્યાંથી પછી આશા રાખવી તો જોઈએ. પહેલા તો સિસ્ટમમાં વિશ્વાસ રાખવો જોઈએ અને સિસ્ટમ પાસે અપેક્ષા પણ રાખવી જોઈએ. પરંતુ તમે જ કહી રહ્યા છો કે ત્યાંથી આપને જવાબ મળે છે કે ભાઈ ગાંધીનગર જાઓ અને કંપનીને હેરાન ના કરો. તો શું જી આમાં એ જે તે વ્યક્તિ ફાલ્ગુનભાઈ મોદી જેમનું આપ નામ લઈ રહ્યા છો, એમનો કઈ એમાં જી આડકતરો સ્વાર્થ જણાઈ આવે છે? કારણ કે આવો જવાબ આપવો એટલે મને તો અજીબ લાગે છે. શંકા જરાક ઉપજે છે, બીજું કઈ નહીં. હા સાહેબ, અમને પણ એવું લાગી રહ્યું છે, કારણ કે 3 વખત વિઝિટ થઈ જાય. એક તો પ્રશ્ન એ છે કે સાહેબ રિપોર્ટમાં એવું લખવું પાછું કે ભાઈ જેટકોની જે જગ્યાએ લાઈન છે એ જગ્યાએ ખાલી બાઉન્ડ્રીનું કામ બાકી છે. બાકી બીજી જગ્યાએ આજથી 8 વર્ષ પહેલા બાઉન્ડ્રી થઈ ગઈ છે, ત્યાં હજુ પૂર્ણ કામ નથી થયું સાહેબ. હજુ પણ ઓછામાં ઓછું 3000 ફૂટ જેટલું કામ હજુ બાકી છે. રિપોર્ટમાં બતાવી દેવામાં આવે છે કે કામ થઈ ગયું છે. તો તમે જ મને કહો કે હવે આ કેવી રીતે આપણે આ મુદ્દા ઉપર શું સમજવું આ લોકોનું? રિપોર્ટમાં લખેલું છે કે જેટકો વાળી લાઈન જે જગ્યાએ છે ત્યાં દિવાલનું કામ બાકી છે, કારણ કે લાઈન નું ત્યાં અરજી કરી છે તો લાઈન હટી જશે પછી અહીંયા કણે કંઈક 50 મીટર જેવું કંઈક જે છે બાકી, એટલું બાકી છે. બાકી બીજી જગ્યાએ 3000 ફૂટ બાકી કામ છે, ત્યાં કણે કેમ એમ લખવામાં ના આવ્યું રિપોર્ટમાં? એમ લખવામાં આવ્યું કે કામ થઈ ચૂક્યું છે. તો અમારે સાહેબ શું સમજવું વિચાર? હા, આપના થકી પૃથ્વીભાઈ જે અમારા પ્રતિનિધિને માહિતીઓ આપવામાં આવી હતી, એમાં લેન્ડ ગ્રેબિંગની પણ અમુક કઈ વાતો હતી કે ભાઈ ગેરકાયદેસર રીતે જગ્યાને પણ હડપવામાં આવેલી છે, એવી પણ અમુક વિગતો હતી. હવે શું વિગતો છે થોડી દર્શકોને જણાવશો? જી સાહેબ, જે તે વખતે બરાયા ગામથી જમીન છે જે ગૌચર માટે નીમ કરવામાં આવી હતી સાહેબ. એ પછી થોડોક ટાઈમ પછી જે તે વખતે શ્રી સરકાર થઈ ગયેલી છે. અને કંપની 2002માં એને શ્રી સરકાર જમીનને પોતાના એરિયામાં બાઉન્ડ્રી કરીને પોતાને યુઝ કરવા કર્યું છે કંપનીએ. તો અમે હમણાં 2022માં લેન્ડ ગ્રેબિંગ કેસ કર્યો મેં સાહેબ એની ઉપર, હું ને બીજા મારા મિત્ર 2 જણાએ. તો એમાં સાહેબ અમે કેસ લડ્યા, ડીસી સાહેબ ને ત્યાં કેસ ચાલ્યો. ત્યાં સાહેબે કીધું કે હા છે, માપણી અમે કરાવી સાહેબ. તો 6.5 એકડ જમીન, ટોટલ 6.5 એકડ જમીન કંપનીએ દબાવી લીધી છે સાહેબ. 17 એકડ જમીનમાંથી 6.5 એકડ જમીન કંપની અંદર પોતાને યુઝ કરી રહી છે. તો ડીસી સાહેબના અહીંયાથી કલેક્ટર સાહેબનો હુકમ થઈ ગયો કે આ જગ્યા જે છે એને પાડી નાખો જે છે એ. તો મામલતદારશ્રીને હુકમ કર્યો કે તમે પાડી નાખો એ જગ્યા. તો એ પણ અહીંયા પણ એવું જ રીતે મને એવું લાગે છે, કારણ કે ટાઈમ ખવાઈ ગયો 1 મહિના જેવો અને થોડીક પ્રોસેસ લાંબી ચાલી સાહેબ. હુકમનું પાલન હજુ થયું લેન્ડ છે કે ગ્રેબિંગ નહીં? ના સાહેબ, અત્યારે ઈ એમ કે છે કે તે હાઈકોર્ટમાં ગયા છે કંપની વાળા સામે. અરે કાયદો તમે જોઈ લ્યો સાહેબ, ગરીબના માટે એનું તરત પાડી દેવામાં આવે છે. અને આ બાજુ જો કંપની ઉદ્યોગ હોય તો એને એક અલગ રીતે ઓલું કરવામાં આવે છે. એના માટે રસ્તા છે, નાના માણસ માટે સાહેબ રસ્તો નથી. અત્યારે અમારો કેસ છે જે ત્યાં હાઈકોર્ટમાં ચાલે છે. તો મિત્રો, જેમ આપ સાંભળી રહ્યા છો, XYZ કોઈ પણ કંપની હોય, અમને એની સાથે કોઈ નિસ્બત નથી. અમને નિસ્બત છે એ વસ્તુ સાથે કે પબ્લિકને તકલીફ ના પડવી જોઈએ. પૃથ્વીરાજસિંહ જાડેજાભાઈ પોતાને ખેડૂત પુત્ર તરીકે હાલ ફિલહાલ રજૂ કરી રહ્યા છે. એક રીતે એમને આપણે લડત આપતા વ્યક્તિ તરીકે સમજી શકીએ છીએ. એ છે, એમની સાથે બીજા મિત્રો છે વગેરે. મારી ભલે પ્રથમ મુલાકાત છે, પરંતુ મને જે વિગતો એમના થકી અત્યારે હાલ પૂરતી મળી, એના પરથી થોડુંક તો શંકા ઉપજે જ છે થોડી ઘણી, કે ભાઈ ત્યાં આગળ આ બાબતે જે રજૂઆતો થાય છે એના પર કામ ફક્ત શું કાગળ પર જ થાય છે? અને કાગળ પર પણ જેમ લેન્ડની વાત કરતા હતા કે ભાઈ આટલી જગ્યા ગેરકાયદેસર રીતે હડપવામાં આવી હતી, તેના માટે હુકમ પણ થઈ ગયો, સમય લંબાયો અને હવે જે તે કંપની હાઈકોર્ટમાં ગઈ છે. હક છે એ લોકોનો જવો જ જોઈએ. પરંતુ સાથે એક સવાલ બીજો ઉભો થાય છે, શું આવો જ કોઈ હુકમ
કોઈ એક સામાન્ય માણસ માટે થયો હોત કે આ એક ઘર છે, દુકાન છે, વખરી છે, કશું પણ છે, એ ખોટી રીતના તાણી દેવામાં આવેલું છે અને કલેક્ટરે હુકમ કરી દીધો, તો શું આ તંત્ર આવી રીતના આટલો સમય વ્યર્થ જવા દેતે? શું આ તંત્ર આટલો સમય આવી રીતના જવા દઈને જે તે માણસ જેની જગ્યા પર તોડફોડ થવી જોઈએ કે ગ્રેબિંગ જે થયું છે એનાથી છુટકારો મળવો જોઈએ, શું એ જ્ઞાન એ લોકોને મળતે કે સપોર્ટ મળતે કે જાઓ હાઈકોર્ટમાં, જેથી કરીને કેસ લંબાયા કરે, જગ્યાનો વપરાશ ચાલુ રાખે? ગ્રાઉન્ડ પર કલેક્ટર બી છૂટા થઈ ગયા હુકમ આપીને. જીપીસીબી ની વાત આપ સાંભળી જ રહ્યા છો, રિજનલ ઓફિસના મોદી સાહેબ જે જવાબ આપી રહ્યા છે. ગાંધીનગર જાઓ કે પૃથ્વીરાજસિંહ જાડેજા જેવા મિત્રો લડત પોતાની આપી રહ્યા છે પોતાના પ્રત્યે. શું થાય છે આમાં, શું નહીં, એ પછીની વાત છે. પરંતુ હાલ ફિલહાલ જે સાંભળી રહ્યા છે અને જે દ્રશ્યો અમે જોયા છે, કેરીના ફોટા મોકલ્યા છે અમને, ત્યાં જે ફૂલઝાડ થાય છે તેના ફોટા મોકલવામાં આવ્યા છે અમને, વૃક્ષોના ફોટા મોકલવામાં આવ્યા છે. પ્રદૂષણથી ફરક પડી રહ્યો છે, સાફ નરી આંખે દેખાય છે, તપાસની પણ જરૂર નથી. જે ફોટાઓ જોશો ને તમે, અમે આ રિપોર્ટમાં સાથે એડ કરીશું એ ફોટાઓ, એને જોઈને સાફ ખબર પડે છે કે ભાઈ યા તો પાણી ખરાબ છે, યા તો ત્યાંની જમીન ખરાબ છે, યા તો હવામાન ખરાબ છે, યા તો પછી ભાઈ કેરીનો પાક જ ખરાબ છે. પરંતુ કંઈક તો પ્રોબ્લેમ હશે ને કે વનસ્પતિને આવી રીતના નુકસાન થઈ રહ્યું છે. વગર આગે તો ધુમાડો ના નીકળે ને, પરંતુ આવી કંપનીઓમાંથી નીકળતા ધુમાડાને લીધે વનસ્પતિમાં આગ લાગે છે, એ વાત ચોક્કસ છે. પૃથ્વીરાજસિંહભાઈ, આ બાબતે હવે આગળ આપ અને આપના મિત્રો જે આવી લડત આપી રહ્યા છે, શું પગલા ભરવાનો વિચાર કરો છો એ અમારા દર્શકોને જણાવશો, અને પછી આપણે પ્રોગ્રામના અંત તરફ જઈશું. જી સર, આગળની રણનીતિ એવી સાહેબ કે હમણાં જો રિપોર્ટ આવી ગયા છે એનું પાલન જો 15 દિવસમાં નહીં થાય સાહેબ, જે રિપોર્ટ છે અને 15 દિવસમાં જો હજુ એનું નિરાકરણ નહીં આવે રિપોર્ટમાં જે બતાવ્યું છે, કંપની જો એનો ફોલો નહીં કરે, તો 15 દિવસ પછી હું અને અમારા ખેડૂતો જે છે ત્યાં ગાંધીધામ અમે ધરણા પ્રદર્શન કરશું ત્યાં કણે સાહેબ. અને જો એ નહીં થાય તો અમે ધરણા પ્રદર્શન કરશું ને જો પણ કાંઈ પણ થશે તો એ તમામ જવાબદારી ફાલ્ગુનભાઈ મોદીની રહેશે. ટૂંકમાં જણાવશો રિપોર્ટમાં આવેલું શું છે? શું કહો સાહેબ? એ રિપોર્ટ જેની આપ વાત કરી રહ્યા છો એમાં શું આવેલું છે, રિઝલ્ટ એ જણાવશો જરાક દર્શકોને? જી સાહેબ, રિપોર્ટમાં એવી રીતે આવ્યું છે કે તમારા જે એરંડાનો પાક છે એમાં ડસ્ટિંગ બતાવે છે, તમારા વાડીએ તમે રહ્યો છો વાડીએ તો એમાં જે વાસણો પડેલા છે તમારા જે ખાવાના એમાં ડસ્ટિંગ બતાવે છે, પાણીમાં ડસ્ટિંગ છે, આંબાના ઝાડ છે તો એમાં સાહેબ ડસ્ટિંગ બતાવે છે. જ્યાં જો ત્યાં રિપોર્ટમાં ડસ્ટિંગ જ બતાવવામાં આવે છે. આ ઇન્ડસ્ટ્રી જેની આપ વાત કરી રહ્યા છો એ વિસ્તારમાં આના સિવાય બીજી કોઈ ઇન્ડસ્ટ્રી આસપાસમાં છે? નહીં સાહેબ, અમારી બાજુમાં અહીંયા આજુબાજુ કોઈ નથી, આ એક જ કંપની છે. એટલે જે પણ પ્રદૂષણ ત્યાં આસપાસ થઈ રહ્યું છે એનો સ્ત્રોત આ એક ને એક માત્ર આ જ ઇન્ડસ્ટ્રી છે. જી સાહેબ, આ એક ને એક કંપની છે અહીંયા કણે. ઠીક છે. બીજું સાહેબ કે બીજું સાહેબ કે જી આ કંપનીના જે છે ને જે મેનેજર છે કોઈ પણ, એ સાહેબ બધા જાડી ચામડીના માણસો છે. એમને ખેડૂતોની વેદનાથી કાંઈ કોઈ મતલબ જ નથી. મેં કીધું એમને તમે આવો મારી વાડીએ જોવો, તમે કેટલું પ્રદૂષણ કરી રહ્યા છો તમને ખ્યાલ આવે. કારણ કે એમને જાડી ચામડી છે, કાંઈ મતલબ જ નથી. મને એવું લાગી રહ્યું હોય કે આ લોકોને કાંઈ ડર જ નથી કે કાંઈ પણ હશે, કાંઈ એમનાથી સાંઠગાંઠ હશે ગમે. સાહેબ મેં કોઈ ખાતું નથી એવું કે ક્યાં કોઈ જગ્યાએ મેલ ન કર્યો. અત્યારે જીતુભાઈ વાઘાણી આપણે કૃષિ મંત્રી છે, એમને પણ મેલ કર્યો છે મેં. એના પહેલા રૂપાલા સાહેબ હતા કૃષિ મંત્રી, એમને પણ મેલ કર્યો છે. એમને પોતાના લેટર પેડ દ્વારા કલેક્ટરને, જીપીસીબી ગાંધીનગર, ગાંધીધામ, આખા બધી જગ્યાએ મુખ્યમંત્રીને બધાને પોતાના લેટર પેડ ઉપરથી એમને જાણ કરી હતી. તો પણ આ કંપનીને કાંઈ ફરક પડતો નથી સાહેબ.
મિત્રો, આપ સાંભળી રહ્યા હતા પૃથ્વીરાજસિંહ જાડેજા, મુન્દ્રાથી છે ભાઈ, ખેડૂત પુત્ર છે, અને ત્યાં આગળ જે આ એક સ્પેસિફિક કંપનીની જે વાત કરી રહ્યા છે તેના લીધે થતા પ્રદૂષણ વિરુદ્ધ લડત આપી રહ્યા છે. જે તે કંપની થકી જે જગ્યાની ગ્રેબિંગના આક્ષેપો થઈ રહ્યા છે તે બાબતની પણ લડત આપી રહ્યા છે. મિત્રો, ઇન્ડસ્ટ્રી તો આવી જ જોઈએ, વિકાસ થવો જ જોઈએ, પરંતુ એ વિકાસ વિનાશકારી ના હોવો જોઈએ. વનસ્પતિ અને ખેડૂત આ પીઠબળ છે ભારતનું. ગમે એટલી મોટી ઇન્ડસ્ટ્રી આવી જાય, પરંતુ એ અન્ન ઉત્પન્ન ના કરી શકે. માટે અન્ન ઉત્પન્ન કરનારા ખેડૂતો અને ખેતી આ બંનેને માન આપીને એને નુકસાન ના થાય એ ધ્યાન આપીને જ આપણે વિકાસ કરવો જોઈએ. બીજું કે જે તે સિસ્ટમ ગોઠવાયેલી છે જીપીસીપીની, આ મુદ્દે આપણે વાત કરીએ તો જીપીસીપીની રચના એટલા માટે જ થઈ છે કે વિકાસ માટે જે ઇન્ડસ્ટ્રી સ્થાપવામાં આવે એ જે પર્યાવરણીય લિમિટ ગોઠવવામાં આવેલી છે એનું ઉલ્લંઘન ના કરે. ત્યાં બેઠેલા અધિકારીઓની એ જવાબદારી બને છે, ખાસ કરીને વનસ્પતિ અને ત્યાંના ખેડૂતો માટે, કે એમને ધ્યાનપૂર્વક સાંભળે, શાંતિથી સાંભળે, એના પર રિપોર્ટ મુજબ પગલાં લે. નકર પછી મારા મુજબ ના એવા અધિકારીની જરૂર છે અને ના એવી જીપીસીબીની સિસ્ટમની જરૂર છે. બાકી આ બાબતે જે પણ અપડેટ આવતી જશે અમે તમને બતાવતા રહીશું. આપ જોઈ રહ્યા હતા સત્ય ડે ન્યૂઝ કચ્છ. હું છું પ્રતીક.